જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? ને તો આજે આવ્યો છું ઉપલેટા, અને ઉપલેટાની અંદર આપણે આજે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં હોળી પ્રગટાવવાની તૈયારી કરવાની છે તો અલગ અલગ જગ્યાએ જઈને આપણે મુલાકાત લેશું. જો કે હોળીના પ્રાગટ્ય સુધી આપણી પાસે ટાઈમ નહીં રહે, પણ તોય આપણે આજ જોઈએ કે ઉપલેટાની હોળી બહુ વખણાય છે રાજકોટ જિલ્લામાં. તો આ પહેલી જગ્યાએ આપણે આવ્યા છીએ અને ત્યાં તમે જોઈ શકો છો કે સુંદર મજાનું ગોઠવણી કરી છે અને ઉપર હોળિકા માતાનું પૂતળું બનાવ્યું છે, માટલું રાખ્યું છે, આંખ નાક ને બધું બનાવેલું છે અને ખૂબ જ સરસ ગોઠવણી કરી છે મિત્રો. અને હજી તો આ પહેલી જ જગ્યા છે, આપણે હજી ઘણી જગ્યા ફરવાની છે. અને આજ અહીંયા એવું હોય સિટીની અંદર કે ભાઈ એરિયા વાઇઝ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે, અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું સિટી હોય એના લીધે અલગ અલગ જગ્યાએ એ લોકો કરતા હોય. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ. જો ભાઈ કેમ મસ્ત હોલિકાનું પૂતળું બનાવ્યું છે હોળી ઉપર ઉપલેટાની અંદર, અને માટલું રાખ્યું છે ઉપર, અને એકદમ સુંદર મજાનું બનાવેલું છે. ચોકની વચ્ચારે જો દુકાનની આજુબાજુમાં મંદિર છે અહીંયા. ભાઈ જો વાયરવાળાને ડીજે હોતી જવા માંડી ગયા છે, અને આજ તો આખું ઉપલેટા ગાજવાનું છે. તો આપણી પાસે સ્પ્લેન્ડર ગાડી છે બરોબર છે, અને આજે નીકળી જાય ઉપલેટાની શેર કરવા, અને આજે જોઈએ કે ઉપલેટા વાસીઓ કેવી ઉપલેટામાં જમાવટ કરે છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. તો ભાઈ ઉપલેટામાં તૈયારી ચાલુ થઈ ગઈ છે હોળીની. અમે જઈશું થઈને ઘેરે ચા પાણી પીવા, પણ અહીંથી તૈયારી ચાલુ થઈ ગઈ તો આપણે લઈ લઈએ બસમાંથી. જો આ બધા લોકો ચાલુ કરી દીધી તૈયારી હોળી પ્રાગટ્યની, એટલે આપણે આ મુલાકાત લેશું. પણ રસ્તામાં આવી ગયા એક વખત, તો કામકાજ ચાલુ થઈ ગયું છે. જો તો આપણે લેવું, પણ પેલા થઈ જાય ઘેરે ચા પાણી પીને પછી આજના ઉપલેટામાં કેટલી જગ્યાએ હોળીનું પ્રાગટ્ય થવાનું છે બધું આજ લેવું છે બરોબર છે. તો મિત્રો આપણે જો થોડાક આગળ આવી ગયા છે ને બીજી જગ્યાએ પણ આગળ આવતા એરિયો ફરી ગયો છે, અને થઈ ગઈ છે અહીં મુહૂર્ત જો તમને દેખાય. તો આ બીજા નંબરની હોળી મળી છે આપને, કે આ રીતની ગોઠવણી કરી છે, અને મંડપને રાખેલ છે, એટલે કોઈ છોકરાઓની વાડ છે. તો આપણે અહીંથી આગળ જઈએ. હવે બે થયા હોળી, બે જગ્યા મળી છે આપણે. જોયું ઉપલેટાની અંદર આજ કેટલી હોળી. જો ભાઈ મિત્રો, આપણે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક છે ને ઉપલેટાનો, તો કેવી સુંદર મજાની બનાવેલી છે. હેપી હોલી લખેલું છે, ફૂલ બનાવેલા છે, અને યુવક મંડળ દ્વારા તૈયારી કરેલી છે, અને ખૂબ જ સુંદર બનાવેલું છે. ગોઠવણી એકદમ મસ્ત બનાવી છે, અને હોલિકાનું જો પુતળું છે, પ્રહલાદ આપેલો છે હાથમાં ખોળામાં. તો મિત્રો રાજકોટ જિલ્લાનું આપણે ઉપલેટા તાલુકો, અને હોળી તમે ઘણી જગ્યાએ જોઈ છે, પણ જે બસ સ્ટેન્ડ ચોકનું યુવક મંડળ કરે ને ભાઈ, એટલે એમ તમે એક વખત જોતા રહી જાઓ. અને જો યુવક મંડળના અમુક સભ્યો આપણી સાથે છે. મિત્રો તમે કેટલા ટાઈમથી સેવા આપો છો? અમે લગભગ 25-30 વર્ષ ત્યાં તો આ કાર્ય કરીએ જ છીએ હોળિકાનું. હા હા. અને દર વર્ષે અમે 2 દી અગાઉ આ તૈયારી કરીએ. હા. છાણા લગભગ 17,000ની આજુબાજુ અમે છાણા લઈ આવીએ ભેગા કરીને, પછી હોળીનું આયોજન કરીએ. પછી સરસ મજાની રંગોળી કરીએ રાતના 2-2:30 વાગ્યા સુધી. અને આ રંગોળી હું પોતે જ પેન્ટર છું, અને મેં જ આ રંગોળી બને આ અમને સાથ સહકાર આપે આ જીતુભાઈ વાછાણી, નારાયણ પાનવાળા, પછી આપણા તુલસી ટેલિવિઝનવાળા, ડાઇનિંગ હોલવાળા, એ બધાનો સાથ સહકાર મળે. અને અમે 25-30 જણા યુવકો બધા ભેગા મળીને આવું આયોજન સરસ મજાનું કરીએ. જો મિત્રો પહેલી વાત તો કે આ ભાઈએ વાત કરી કે 17,000ના છાણા લઈને કર્યું છે, એટલે આ એક મોટી બાબત છે. 17,000 છાણા છે, 17,000 છાણાનું કરેલું છે. અને આ ભેરા કરવાની બહુ અઘરી વસ્તુ છે, કારણ કે અત્યારે આધુનિક જમાનામાં પહેલા તો કોઈ એટલા માલઢોર નથી રાખતું, અને આને વેચાતા લેવાની અઘરી બાબત છે. ગામડામાં તો ભેરું થઈ જાય છે. 10 થી 15 કિલોમીટર સુધી અમે છાણા લેવા જઈએ. તો આજુબાજુના એરિયામાં એ લોકોએ સ્ટ્રગલ કરીને એટલા છાણા ભેરા કર્યા છે. આજુબાજુના વેપારીઓ જે બધા દુકાનવાળા છે એનો સાથ સહકાર, એનો ફાળો
ને બધાય અમને સારી રીતના મદદ કરે છે. રાતે પણ આ આજુબાજુવાળા જે હોટલવાળા હોય એ ચા પાણીનું ઠંડા પીણા ને અમને બધાને સારી રીતના આપે છે. તો બધાનો આભાર માનવો જોઈએ મિત્રો. અને તહેવારને આપણે નહીં જાળવીએ ને તો આપણી ભાવિ પેઢી તો જાણી નહીં શકે. પણ આ ખૂબ સારું એક કામ કહેવાય કે આ બધા લોકોએ એવડી મહેનત કરી છે અને સિટીની અંદર આટલો ટાઈમ કાઢવો એ અઘરી વાત છે. તો આ લોકોને આપણે ખૂબ ખૂબ આભાર અમારી માનીએ મોટી છીએ. મહેનત અમારા જીતુભાઈની છે. આ સારું, હોડકા અમે જ બનાવી છે જીતુભાઈએ. હવે એક આપણે ગ્રુપનો ફોટો લઈ લઈએ, બરોબર છે? અને તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો ગ્રુપમાં, એટલે તમને યાદી રહી જાય ને મને યાદી રહી જાય કે ભાઈ સેવા કરવાવાળા માણસો મને મળ્યા હતા. તો ટોટલ 4 જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. આ વડલી ચોક છે, તો ત્યાં પણ તૈયારી થઈ ગઈ છે અને આપણે અહીંયા બધું શૂટિંગ કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે આગળ જઈએ અને આપણે ચેક કરી લઈએ, બરોબર છે? તો હાલો આપણે આગળ વધીએ હવે. તો ભાઈ આપણે હજી નાઇટ કવર કરવી છે, એટલે ક્યાંય સ્ટોપ નહીં કરીએ, પણ હા જે જગ્યાએ છે એ જગ્યા તમને બતાવી દઉં જાતની ઝલક, બરોબર છે ને? આપણે નાઇટનું હતું લેવાનું છે, એક જગ્યાએથી આવ્યું છે, તો અહીંયા સુધી તૈયારી થઈ ગઈ છે અને સારી એવી તૈયારી ઉપલેટામાં બધે હાલે છે. તો આપણે આગળ ધીમે ધીમે વધતા જાય છે અને ટાઈમ મળશે એટલે નાઇટ લેવાની છે આજે ઉપલેટા, બરોબર?